જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં. આજે આપણે ઘરે જ શેરડીનો રસ બનાવીએ. જેને બનાવવા માટે આપણે શેરડી નહીં જોઈએ અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જશે. તો સૌપ્રથમ આપણે થોડો ગોળ લેવાનો છે. 2 થી 2.5 ચમચી જેટલો ગોળ આપણે એક મિક્સરના જારમાં લઈ લેવાનો છે. તેની અંદર આપણે 2 થી 2.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. અને આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અને તેની અંદર આપણે થોડા બરફના ટુકડા એડ કરી દઈશું. અને થોડો આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. અને આ મિક્સચર છે તે જાર આપણે બંધ કરી અને થોડીવાર આપણે તેને ફેરવી લેવાનું છે. તો થોડી જ વારમાં આપણો રસ બનીને તૈયાર થઈ જશે. જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે થોડી જ વારમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને બને ત્યારે ઈચ્છા થાય ત્યારે તાજે તાજું બનાવીને આપણે પી શકીએ છીએ. કોઈ મહેમાન આવ્યું હોય તો એને પણ આપણે તરત જ બનાવીને આપી શકીએ છીએ. તો ઘરે જલ્દીથી બની જાય તેવો શેરડીનો રસ, અને એ પણ શેરડી વિના આપણે બનાવ્યો છે. તો તમે પણ આ ઘરે જરૂરથી બનાવજો. અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો.